હલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 2 એપ્રિલ 2026 અને હનુમાન જયંતિ છે, તો દરેક દર્શક મિત્રોને હનુમાન જયંતિના મારા તરફથી હાર્દિક શુભકામના. હવે આપણે બજાર ભાવની શરૂઆત કરી. બાજરી ગોટી રીંગણું જોઈ, જે આપણે ખેડૂત નું લોકલ છે. બાજરી ગોટી રીંગણું શું ભાવ છે? જે 15 રૂપિયા કિલો વેચાય છે બાજરી ગોટી રીંગણું. કયું ગામ? જે ભાઈ વાવડી થી આવે છે આ રીંગણું લે. દેશી કાકડી જોઈ, દેશી કાકડીમાં બજાર ભાવ જોઈને તો 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે દેશી કાકડી. ભાવેશભાઈ ખેડૂત નું નામ છે, જે ભાઈ કાથરોટાથી આવે છે. કાકડી લઈને દેશી દાણાવાળા વાલ જોઈ તો માર્કેટમાં થોડીક અછત છે. બજાર ભાવમાં વાત કરી તો દાણાવાળા વાલ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે તુરિયા છે, તુરિયા શું ભાવ થાય સાગર? જે એવરેજ ભાવ જોઈને તો 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ તુરિયા આપણે સાગરભાઈ જેનું વેચાણ કરે છે. આપણે બીટ જોઈને તો ખેડૂતના છૂટા બીટ આયા છે, જે વજન ઉપર વેચાય છે. અંદાજિત બજાર ભાવ કહીને તો 8 રૂપિયા થી લઈને 10 રૂપિયા સુધી કિલો પડે છે આ બીટ. યોગેશભાઈ આપણે ખેડૂત નું નામ છે અને ત્રંબાથી આવે છે. બીટ લઈને બીટ એકદમ જો ફ્રેશ એવા ગોલ મટોલ છે. કારેલામાં એવરેજ ભાવ જોઈને તો ખેડૂતના લોકલ ઘણા બધા ચાલુ થઈ ગયા છે. આવી રીતનું કારેલું આવે છે. બજાર ભાવમાં 18 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે હરિઓમ ટ્રેડિંગમાં ભાઈ વેચીએ છે. આપણે ગલકામાં ભાવ જોઈએ તો આ ગલકા ખેડૂતના લોકલ ગલકું છે, જો આવી રીતનું આવે છે. કડક માલ છે. જે બજાર ભાવ ખેડૂત નો રહ્યો ને એ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે આ ગલકા. આપણે મહેશભાઈ ખેડૂત નું નામ છે, જે લોધીરાથી આવે છે આ ગલકા લઈ. બજાર કારેલામાં ડાઉન છે. જે દેશી કારેલું છે, જો તમે એકદમ ટૂંકું દેશી કારેલું છે. આ કારેલું પણ 18-20 રૂપિયા કિલો વેચાય છે. આપણે આ ચોરા જઈને તો દાણાવાળા જે ડિસ્કો ચોરા કેવી વેરાયટી આવી છે આજે માર્કેટમાં. બજાર ભાવમાં જોઈ તો 25 થી 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે નિલેશભાઈ ખેડૂત નું નામ છે, જે લોધેડાથી આવે છે. આપણે પુરિયાવાળા ચોરા જોઈને તો એકદમ ફ્રેશ એવા નવા ચાલુ થયેલા પુરિયાવાળા ચોરા છે. બજાર ભાવ જોઈને તો 120 થી માંડી 150 રૂપિયા ઉધડું બંડલ વેચાય છે, જે 2.5 થી 3 કિલો વજન આવે છે પુરિયાવાળા ચોરામાં. પરબતભાઈ ખેડૂત નું નામ છે, જે લાખા પરથી આવે છે આ ચોરા ને. એપલ ગોટી, એપલ ગોટી ખેડૂત નું લોકલ જોઈને તો 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ? મહિપતભાઈ ખેડૂત નું નામ છે, જે લાખા પરથી આવે છે. કોબીસ અત્યારે આપણે જોઈને તો સારામાં સારું કોબીસ 70 રૂપિયાની ભારી ઉધડી વેચાય છે. 7-8 કિલો 10 કિલા સુધી વજન આવે છે. આપણે કિશોરભાઈ ખેડૂત નું નામ છે, જે ભાઈ સાથે આવે છે આ કોબીજ ની. શિમલામાં વાત કરી તો એ 12મું પાર્સલ જ આવે છે. બજાર ભાવ જોઈ તો 35 રૂપિયા કિલો શિમલા વેચાય છે, જે બોક્સમાં આવે છે. આપણે જોઈને તો રાજકોટની 1 નંબર માર્કેટની કેરી છે, જે એકદમ ફ્રેશ માલ છે. ક્વોલિટી પણ સારામાં સારી છે. પણ મંદીના હિસાબે બજાર ભાવ જોઈને તો 35 રૂપિયા 40 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે આ તોતા કેરી. આપણે જોઈને તો માર્કેટનું સારામાં સારું ફુલાવર છે. એકદમ મોટી સાઈઝ નો દડો છે અને 14-15 કિલા સુધી વજન આવે છે. બજાર ભાવમાં જોઈએ તો આ 300 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે ફુલાવર નું. બાકી બીજા નાના ફુલાવર હોય એમાં બજાર ભાવ જોઈને તો 200-250 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે. સિતારા જોઈને તો સારી એવી ફ્રેશ મરચી સિતારા છે. બજાર ભાવમાં જોઈ તો 50 રૂપિયાની કિલો વેચાય છે, જે 10 કિલાનું પેકિંગ આવે છે. 500 રૂપિયા જબલું વેચાય છે સિતારા મરચીનું. આપણે ભાઈ વેરાય કૃપામાં થાય છે. આપણે જોઈને તો આ પીળું પડેલું ફુલાવર છે, જે તડકામાં આવી ગયેલું અને દડો પણ નાનો છે.
આમાં બજાર ભાવમાં વાત કરી તો 100 રૂપિયાનું ઓદળું પોટલું વેચાય છે. શું નામ ભાઈ? ભરતભાઈ ઠાકરસિંહભાઈ કુવાડો. ભાઈ ખેડૂતનું નામ ભરતભાઈ છે. કયું ગામ? કુવાડવા. ભાઈ કુવાડવા ગામથી આવે છે ભરતભાઈ ફુલાવર. આપણે જોઈને તો કાચી કેરી ત્યાં હોલસેલ નાની મોટી બધી કાચી કેરી વેચાય છે. બજાર ભાવમાં જોઈએ તો 30 રૂપિયા 40 રૂપિયાથી ચાલુ થાય છે કે 50-60 રૂપિયા સુધી કિલો જાય છે કાચી કેરી. જેવી કેરી એવો ભાવ થાય છે. દેશી નો એ પ્રમાણે કેસર નો વધારે ભાવ હોય છે દેશી કરતા. આપણે જોઈને તો ગુંદાની આવકમાં વધારો થતા બજાર ભાવ ડાઉન ગઈ છે. જે 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ ગઈ છે ગુંદામાં. આપણે મુકેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ચિત્તોડ થી આવે છે આ ગુંદા લઈ. આપણે દાણાવાળા ચોરામાં જોઈને તો એવરેજ બજાર 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ દાણાવાળા ચોરા જે બહારનું પાર્સલ આવે છે. આપણે કિશોરભાઈ હોલસેલ થી વેચાણ કરે છે. આપણે સરગવામાં જોઈને તો 15 રૂપિયા કિલો વેચાય છે. હારો અરગવો 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. સરગવામાં એકદમ મંદી બજાર થઈ ગઈ છે. આપણે જોઈને તો અત્યારે ઉનાળે કાળું ઝુમખડી રીંગણું થોડું થોડું આવે છે. બજાર ભાવમાં જઈ તો આમાં પણ 20 રૂપિયા કિલો વેચે. આપણે દેશી ટમેટા જોઈ ખેડૂતના લોકલ દેશી ટમેટું છે. એકદમ ગોળ ટમેટું કડક માલ છે. બજાર ભાવમાં જોઈએ તો 15 થી લઈને 18 રૂપિયા સુધી કિલો વેચાય છે. એ ભાઈ લોધેડા દિન આવે છે ટમેટાને. ટિંડોરા જોઈને તો અત્યારે ખેડૂતના લોકલ ટિંડોરા આવે છે જે 200 રૂપિયાનું જબલું વેચાય છે. 5 કિલા વજન આવે છે. આપણે કાલસીભાઈ લાખાપર વાળા વેચે છે આ ટિંડોરા. મરચું જોવો તમે, 1 નંબર મરચું છે. આજ મરચામાં થોડીક બજાર નીચી ગઈ છે. હારામ હારું મરચું 30 રૂપિયા કિલો વેચાય છે. એ હોલસેલ ભાવ છે. આખી બોરી આવે 10 થી 12 કિલો જેવો વજન આવે છે. જો તમે ગુંદાની સારી એવી આવક છે. જે બહારનું પાર્સલ આવે છે ગુંદાની જે હોલસેલ ભાવ કહીને તો 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો થઈ ગયા છે ગુંદા. જે આખું બોક્સ આવે છે. આપણે જોઈને તો હનુમાન જયંતિ છે તો થોડીક માર્કેટમાં મંદી પડી છે. ટમેટામાં જોઈને તો લાંબા ટમેટા ગોલા છે જે બજાર ભાવ જોઈએ તો 10 રૂપિયા કિલો થઈ ગયા છે ટમેટામાં. જે 15 કિલોનું પેકિંગ આવે છે 150 રૂપિયાનું વેચાય છે. ટમેટામાં સારી એવી મંદી પડી છે આજે. ગુવારમાં જોઈને તો રોજે કરતા આજે બજાર નીચી છે. જે 30 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે ગુવારમાં. અને હોલસેલમાં ગુવાર આજે પેટીમાં આવેલો છે. જે ઓલ ઓવર મંદીના હિસાબે લીંબુમાં પણ બજાર નીચી ગયેલી છે. જે 100 રૂપિયા કિલો થઈ ગયા છે આજે લીંબુ અને વધીને 120 રૂપિયા સુધી જાય છે. સરગવો જોઈને તો સરગવોમાં પણ મંદી છે. જાઓ સરગવો 15 રૂપિયા 12 રૂપિયા કિલો વેચાય છે. આપણે લાલભાઈ જે વેચે છે. ભીંડો પણ 20 રૂપિયા કિલો વેચે છે. આપણે